બનાવ્યા છે ફરાળી, પરંતુ બાળકો જોશે ને તો જોતા જ ખાવા માગશે, ખ્યાલ પણ નહીં આવે કે આ તો ફરાળી વાનગી છે. એક જ બાઇટ્સમાં ખવાઈ જાય. ફરાળમાં જ નહીં પરંતુ લંચ બોક્સમાં ચાલે, નાસ્તામાં ચાલે, સાંજના જમવામાં પણ ચાલે તેવા એકદમ જોતા ખાવાનું મન થઈ જાય તેવા ચટપટા ફરાળી સાબુદાણા પોપ્સ બનાવીએ. ફરાળી પોપ્સ બનાવવાની શરૂઆત આપણે તેની સાથે ખવાતી એક ચટપટી ચટણીથી કરીએ, જેથી ખાવાની મજા આવે. અહીંયા મેં લીલા મરચાં અને આદું લીધા છે, પસંદગી પ્રમાણે લેવાના. મેં 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડા કરી અને લીધા છે. તેની સાથે જ વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરશું. સાથે ચટણી ફરાળી છે એટલે બાઇન્ડિંગ માટે શિંગદાણા ઉમેરવાના છે. આમાં શેકેલા શિંગદાણા લીધા છે. હવે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મેં 1/4 ટીસ્પૂન ઉમેર્યું છે. તેની સાથે જ ગળાશ માટે આ ચટણી ચટપટી બને અને ગળચટી બને એના માટે 1 ચમચી ખાંડ 1 ટીસ્પૂન લેવાની છે. સાથે અડધા લીંબુનો રસ નીચવી દઈશ, જેથી ખટાશ સરસ આવે. અહીં ફરાળી છે એટલે લીંબુનો રસ નીચવશું, નહીંતર તમે આમચૂર પાવડર પણ યુઝ કરી શકો છો. પીસાય એટલું પૂરતું પાણી ઉમેરવાનું છે. લગભગ 2 ટીસ્પૂન ઉમેર્યું છે. હવે ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ પીસી લેવાનું. જુઓ, અહીંયા પીસાઈ અને ચટણી બની અને તૈયાર છે. તમે એમ પણ યુઝ કરી શકો છો. આજે આપણે પોપ્સ સાથે થોડુંક એવું વેરિએશન કરીએ, જેથી પોપ્સ છે તે એકલા છે તે ક્રિસ્પી હોય તો તેની સાથે મસ્ત મજાની લિક્વિડી ચટણી હોય તો ખાવાની મજા આવે. અહીં મેં 1/3 કપ મોળું દહીં લીધું છે. સેજ એવું ખટાશવાળું હોય ને તેવું દહીં લેવાનું, જેથી ચટણીનો ટેસ્ટ છે ને તે સરસ આવે. વિસ્કરથી આ રીતે વિસ્ક કરી તેના લમ્સ દૂર કરી અને તેને સ્મૂથ કરી નાખવાનું. દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય એટલે આ સમયે તેમાં બનાવેલી ગ્રીન ચટણી છે ને તે 1 ટીસ્પૂન જેટલી ઉમેરી દેવાની અને બરાબર મિક્સ કરી નાખવાની. આ રીતે દહીંમાં બનાવેલી ચટણીમાં દહીંની ક્રીમીનેસ પણ આવશે અને તેની સાથે પોપ સાથે એક લિક્વિડી ફોર્મેટ સાઈડમાં સોસ જેવું થઈ જશે. તો જો અહીંયા ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો ગ્રીન ચટણી છે ને આ જ રીતે સર્વ કરતા હોય છે. અને આ બનાવેલી ફરાળી ચટણી ફક્ત આ પોપ સાથે જ નહીં, પરંતુ તમે ખીચડી સાથે, બી બટાકા સાથે, કોઈ પણ ફ્રેમ્સ વેફર સાથે કે પછી ફરાળી હાંડવો બનાવો, ફરાળી પેટીસ બનાવો, બધા સાથે એકદમ યુનિક લાગે છે. સાબુદાણા પોપ્સ બનાવવાની શરૂઆત. અહીં મેં શિંગદાણા લીધા છે. શેકી અને શિંગદાણા લેવાના. 1/4 કપ લીધા છે. મિક્સરના જારમાં ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકી તેને અધકચરા રહે તેવા પીસવાના છે. અહીંયા શિંગદાણા પીસાઈ ગયા છે. જુઓ મેં કેવા પીસ્યા છે. આવા અધકચરા રહ્યા તેવા પીસ્યા છે અને આવા જ પીસવાના. સાથે મેં 1/4 કપ સાબુદાણાને પાણીથી ધોઈ સાફ કરી અને 3 થી 4 કલાક માટે પલાળી દીધા હતા. સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે અને તેનું મેં વધારાનું પાણી છે ને તે પણ નિતારી લીધું છે. સાથે બહુ વધારે તેને સાફ નહીં કરવાના, કારણ કે તેની સ્ટીકીનેસની આપણને જરૂર પડશે. એટલે થોડા એવા સ્ટીક એટલે એકબીજા સાથે ચીપકેલા પણ છે. સાબુદાણા પોપ્સ બનાવવા માટે આ બધા સાબુદાણાને એક મોટા બોલમાં ઉમેરી દઈશ. સાથે તેમાં શિંગદાણાનો જે અધકચરો વાટેલો ભૂકો હતો તે બધો ઉમેરી દેવાનો. અહીં મેં 1 બટેટાને બાફી અને પછી મેશ કરી લીધું છે, તેને પણ સાથે ઉમેરી દેવાનું. સાથે 2 ટીસ્પૂન જેટલી તીખી લીલી મરચી અને આદુની પેસ્ટ છે. તીખાશ છે તે આની જ આવશે. વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરીશ. 1/2 ટીસ્પૂન આખું જીરું ઉમેરવાનું. સાથે સ્વાદ પ્રમાણે અથવા 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. ગળાશ માટે 3/4 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની છે અને એ પછી અડધા લીંબુનો રસ છે ને તે નીચવી દેવાનો. ખટાશ છે ને આપણે બેલેન્સ કરવાની, જે પ્રમાણે ખાટું વધારે કે ઓછું જોતું હોય એ રીતે ઉમેરી દેવાનું. હવે બધું જ હાથ વડે એકદમ સરસ મિક્સ કરી દેવાનું, જેથી સાબુદાણા, મેશ કરેલા બટેકા, શિંગદાણા એકબીજામાં વ્યવસ્થિત ભળી જાય અને મસાલા પણ સરસ મિક્સ થઈ જાય. અહીં આજે આપણે સાબુદાણા પોપ્સ બનાવ્યા છે એટલે અહીં ધ્યાન એ રાખવાનું કે સાબુદાણાનું પ્રમાણ છે ને તે વધારે જ હોવું જોઈએ. બટાકા છે એ બાઇન્ડિંગ પૂરતા ઉમેરવાના અને તેની સાથે જે શિંગદાણા છે એ અંદર થોડી ક્રિસ્પીનેસ, ક્રન્ચીનેસ આવે ને એટલા જ ઉમેરવાના છે. તો અહીંયા જુઓ સાબુદાણાનું પ્રમાણ વધારે છે. બધું મિક્સ થઈ અને તૈયાર થઈ ગયું. હવે આપણે પોપ્સ બનાવી લઈએ. બસ આ મિશ્રણ સેટ થઈ જાય એટલે આ સમયે આપણે પોપ્સ બનાવવા છે એટલે થોડું થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈ લેવાનું. એકદમ નાનો બોલ બનાવી લેવાનો અને થોડું એવું પ્રેસ કરવાનું, જેથી બધું એકબીજા સાથે ચીપકી જાય, કારણ કે અલગથી આપણે બાઇન્ડિંગ કે ઉપર કોઈ કવર કરતા નથી. જો આ બની અને તૈયાર થઈ ગયું. એકદમ નાનકડું આવી રીતના ગોળી જેવડું બનાવવાનું. બનાવેલા આ નાના પોપ્સ છે તેને ડીશમાં રાખતા જઈશું. અહીં બધા સાબુદાણાના બોલ બની અને તૈયાર છે. અહીં ટ્રાય કરવા માટે કે આ પોપ્સ છે છૂટું નથી પડતું એના માટે મેં એક ઉમેર્યું હતું. તેની ખાસ એક રીત છે કે શા માટે તે છૂટું ના પડે. આ રીતે બનાવેલા પોપ્સ છે ને તેને હાથમાં લઈ અને સેજ એવા પ્રેસ કરી લેવાના. એકબીજા સાથે બરાબર ચીપકી જાય એવા પ્રેસ કરી અને એ પછી ઉમેરવાના.
આ રીતે કરશું ને તો તે છૂટા પણ નહીં પડે અને પરફેક્ટ બની અને તૈયાર થશે. થોડા એવા વ્યવસ્થિત પ્રેસ કરવાના. અને જો એક એક ઉમેરતી જાઉં છું. છૂટા છૂટા ઉમેરવાના, બહુ વધારે એકી સાથે પણ નહીં ઉમેરી દેવાના. ગેસની મીડિયમ ફ્લેમ પર ઉમેરેલા બોલ્સને આ રીતે ચમચા વડે એક એકને અલગ કરતા જવાના છે અને તળવાના, જેથી તે એકબીજા સાથે ચીપકશે નહીં અને છૂટા છૂટા બની અને તૈયાર થશે. જુઓ અહીંયા આ રીતે હું એક એક તેને છૂટા કરું છું. જુઓ ધીરે ધીરે આ તળાવા લાગ્યા, ઉપર આવી જશે ઓટોમેટિક અને એકબીજાથી ઓટોમેટિક અલગ થઈ જશે. આ જ રીતે ચમચી વડે ધીમે ધીમે તેને તળવાના અને એકદમ ક્રિસ્પી થવા દેવાના. કદાચ એક બે દાણા છૂટા પડે તો કોઈ ઇશ્યુ નહીં આવે, અંદરથી એકદમ ક્રિસ્પી અને સરસ જ થશે. આપણે બાઇન્ડિંગ માટે આજે આપણે કંઈ યુઝ નથી કર્યું માટે કદાચ આ પ્રોબ્લેમ આવી શકે, પણ જો ધીમે ધીમે તળશો એટલે જો આ પરફેક્ટ બની અને તૈયાર થશે. એકદમ ક્રિસ્પી તળાયેલા આ સાબુદાણા પોપ્સને તળાતા 3 થી 4 મિનિટ થઈ છે. તો હવે તેને હું કાઢી લઈશ. આમાંથી એક સાબુદાણો વડું એટલે કે એક પોપ્સ છે એ આ છૂટું પડી ગયું છે. તો કદાચ એકાદમાં એવું થઈ શકે, પણ તો બાકી જુઓ એકદમ સરસ બની અને તૈયાર થાય છે આ સાબુદાણા પોપ્સ. પડ્યો અને અવાજ આવતો પરથી ખ્યાલ આવ્યો ને કે આ કેટલા ક્રિસ્પી બન્યા હશે. જુઓ પહેલી વખતમાં થોડાક છૂટા પડ્યા હતા, બીજી વખતમાં કેટલા સરસ બની અને તૈયાર થયા. બસ ધ્યાન એ રાખવાનું કે એકબીજાને ચીપકે નહીં, એ રીતે પ્રેસ કરી અને ઉમેરશો ને તો એકદમ મસ્ત પોપ્સ બની અને તૈયાર થશે. સાબુદાણા વડાથી બિલકુલ અલગ આ પોપ્સ છે ને ક્રિસ્પી છે. બાઇન્ડિંગ એજન્ટ તરીકે આપણે કાંઈ જ નથી ઉમેરેલું, છતાં પણ એકદમ સરસ પોપ્સ ક્રિસ્પી બની અને તૈયાર થશે. જો અહીંયા કેટલા સરસ બની ગયા બીજી વખતમાં. કદાચ એક વખત થોડો પ્રોબ્લેમ થાય પણ બીજી વખત પરફેક્ટ જ બનશે. બનાવેલા પોપ્સને સાથે ઉમેરી દઈશ. જુઓ અહીંયા છેલ્લા પોપ્સ પણ એકદમ સરસ તળાઈ ગયા અને આ પોપ્સ જો ક્યાંય પણ છૂટા નથી પડ્યા, એટલે કે થોડી વાર રેસ્ટ આપશું અને રહેવા દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર તળશું અને તળવા સમયે આપણે પ્રેસ કરી અને તેને ઉમેરીએ તો આવા પરફેક્ટ પોપ્સ બની અને તૈયાર થઈ જશે, કોઈ પણ જાતના બાઇન્ડિંગ વગર. બનેલા આ સાબુદાણાના ક્રિસ્પી પોપ્સને આવા થોડા એવા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળવાના. બસ હવે તેને નિતારી અને કાઢી લેવાના છે. અને આ પોપ્સ છે ને બન્યા પછી લાંબો સમય સુધી એકદમ ક્રિસ્પી રહે છે, કારણ કે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને તળ્યા છે, જેથી અંદર તો તળાઈ જશે પણ ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થશે. તૈયાર થયેલા છેલ્લા પોપ્સને પણ આમાં ઉમેરી દઈશ. એકદમ મસ્ત ક્રિસ્પી બનેલા આ પોપ્સનો અવાજ આવે છે, એના ઉપરથી તમને ખ્યાલ આવે ને કે કેટલા ક્રિસ્પી બની અને તૈયાર થયા છે. એકદમ મસ્ત મજાના આ પોપ્સ છે એ તમે આ રીતે પ્રેસ કરો જો અવાજ આવશે. ક્રિસ્પી અવાજ આવ્યો ને, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી, વરાળથી ભરપૂર, એકદમ ગરમા ગરમ અને ઠંડા થશે તો એકદમ વધારે ક્રિસ્પી થઈ જશે. બનાવ્યા આજે આપણે સાબુદાણાના પોપ્સ. એકદમ ક્રિસ્પી સાઉન્ડ સાથે બનેલા આ પોપ્સને ઉપરથી વધારે ટેસ્ટી બનાવવા માટે અથવા બાળકોને ખવડાવવા માટે તેમાં ચાટ મસાલા પાવડર છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, એ બધું ઉમેરી શકાય છે. પેરી પેરી મસાલો પણ ઉમેરી શકાય, પરંતુ આજે આપણે ફરાળી બનાવ્યા છે માટે મેં કંઈ જ નથી ઉમેર્યું, પસંદગી આપણી છે. બનાવેલા આ પોપ્સ પીરસવા માટે સૌથી પહેલાં બનાવેલી ચટપટી દહીંવાળી ફરાળી ચટણી પીરસી લઈએ અને એ પછી પીરસશું સાબુદાણાના પોપ્સ. જુઓ કેટલા ક્રિસ્પી બની અને તૈયાર થયા છે. બસ આ રીતે તમે રાત્રે જમવામાં, સાંજે નાસ્તામાં, ફરાળમાં ગમે ત્યારે ખાઈ શકો. બાળકોને લંચ બોક્સમાં દો, કોઈ પણ રીતે આ ઇઝીલી ખાઈ શકાય છે. તો તમને આ સાબુદાણા પોપ્સની રેસીપી કેવી લાગી? ચોક્કસથી બનાવજો અને કંઈક અવનવું ખાવું હોય તો બનાવજો. સાથે તે ફરાળી પણ છે એટલે આખો શ્રાવણ મહિનો કામ આવે. તો આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આ બનાવી કોમેન્ટ લખી અને પછી જરૂરથી મોકલજો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.